પૂજ્ય અમૃત બાપાની જય. બોલો શ્રી પરમ પૂજ્ય અમૃત બાપાના મસાણી મેલડી માતની હર 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 હર. જો હું એક સામાન્ય પરિવારનો માણસ છું. હું લગભગ આજે 19 રવિવારથી અહીંયા ખડોલ ધામ આ માતાના સાનિધ્યમાં હું આવું છું. 19 રવિવાર પહેલાં જે મારું જીવન હતું એના કરતાં અત્યારે મારા જીવનમાં સાક્ષાત પરિવર્તન આ જોગ માયાના કારણે આવેલું છે. કહેવા માટે તો ઘણું બધું છે, પરંતુ હું શોર્ટમાં તમને સમજાવું કે અહીંયા જે આવશે અને માતાનું સાચું રુદન કરશે અથવા તો ભાવ લઈને આવશે, ભાવી ભક્તિ કરશે, તો માતાજી તેનું સારું કરશે 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 અને કરશે એ 100% નક્કી છે. અને હું તમને વચન આપું છું, આવી માતા આખી દુનિયામાં મેં ક્યાંય જોઈ નથી. હું એક વેપારી છું, સામાન્ય ધંધો કરું છું. અત્યાર સુધી હું લગભગ 19 રવિવાર પહેલાં આવતો હતો તો મારી દુકાને હું કમાતો હતો કેટલું મહિનાનું? ખાલી 20-25 હજાર રૂપિયા માળ કમાતો હતો. અત્યારે હું 60-70 હજાર રૂપિયા અહીંયા આવીને કમાયો છું. એ માતાનો જ પ્રતાપ છે. હું કોઈને કહેવા નથી માગતો કે હું શું કમાયો, પણ આ મારો અનુભવ છે. છેલ્લા 4 મહિનાથી હું સતત ધંધામાં બિલકુલ પ્રગતિના માર્ગે ચાલું છું. અને મને એટલો વિશ્વાસ શ્રદ્ધા એમની પ્રત્યે છે, એટલે જ હું તમને કહું છું કે ધીરજ રાખજો. અહીંયા નંબરની કોઈ આશા રાખશો નહીં. એ ગમે ત્યારે તમારો આવશે. ધીરજ, શ્રદ્ધા, વિશ્વાસ ક્યારેય તમે ચૂકશો નહીં. જો આટલું તમારામાં હશે અને ગમે એટલું દુઃખ પડે પણ આ માતા એને તમારા હૃદયમાં બેસાડજો તો 100% તમારામાં પરિવર્તન આવશે આવશે અને આવશે જ. બીજું એક વાત કહું કે 5 મહિના પહેલાં હું અહીંયા બહુ જ ચિંતાઓ, દુઃખ, બરાબર, મારે જીવવાનું અને એવું થઈ ગયું હતું કે હવે મારે જીવીને શું કામ છે. મારા મોટામાં મોટો પ્રશ્ન, મારો 9 મહિનાનો છોકરો 9 વર્ષ થયા, અત્યારે ગાણા જેવો છે, બરાબર. અત્યારે મેં એની દવાઓ એટલી બધી કરાવી, બિલકુલ શાંત બેસતો નથી. આણંદ, હિંમતનગર, અમદાવાદ, ક્યાં ક્યાં હું નથી પડ્યો. 1-2 ભુવા જોડે પણ હું જઈને આવ્યો, પણ એનું કંઈ થયું નહીં. ગમે એટલી દવાઓ કરીએ, આખો દિવસ એ તોફાન જ કર્યા કરે. એને અમારે કઈ રીતે રાખવો, સુવાડવો, ખવડાવવું, પીવડાવવું કંઈ ભાન છે નહીં. પરંતુ 5 મહિનાથી હું અહીં આવું છું, એ છોકરો બિલકુલ શાંત થઈ ગયો છે. અને હું નથી કહેતો, પરંતુ 3-4 જણ 5 જણ ફરિયાવાળા સોસાયટીવાળા આપણને કહે એટલે હું માનું છું કે એ પ્રતાપ આ માતાજીનો છે. અને ઓળખો તો ઓળખાય. આ માતાજીને હું ઓળખી ગયો છું. અને ગમે એવી પરિસ્થિતિ હશે, પરંતુ માતાનો રવિવાર હું ક્યારેય ભૂલતો નથી અને ભૂલીશ પણ નહીં. કોઈ દિવસ ગેપ પાડવાની નથી. ભલે મને એ સમાધાન બતાવશે કે નહીં બતાવે, પરંતુ મને વિશ્વાસ છે કે મારી જોડે જ બેઠેલા છે. અને હું તમને એટલે જ કહું છું કે ધીરજ રાખજો, શ્રદ્ધા રાખજો. મારા ઘરમાં બિલકુલ શાંતિ થઈ ગઈ છે, કોઈ પણ જાતનો કકરાટ નથી. હવે જીવવાનું મને ખરેખર આનંદ અને બિલકુલ મને એવું લાગે છે કે આ જીવન ધન્ય થઈ ગયું છે. એટલે જ હું તમને કહેવા માગું છું કે આવી રીતે જો જીવન જીવવું હોય તો ક્યાંય દોરા ધાગા, બરાબર, અંધશ્રદ્ધા, આવું તો બધું બહુ જ ચાલે છે, ત્યાં જવાની જરૂર નથી. પરંતુ સાક્ષાત અમૃતની જોગ માયા દેખાય છે, ત્યાંના શરણોમાં આવી જજો. અને જે આવશે એને તાવ પણ નહીં આવે, એ મેં જોયું છે. મને મારી મા પર વિશ્વાસ છે કે અહીંયા જે એને સારું થશે અને બોલતો થશે. દુનિયાનો કોઈ ડૉક્ટર એને શાંત રાખી શક્યો નથી. પરંતુ 5 મહિનાથી હું અહીં આવું છું શ્રદ્ધા અને વિશ્વાસ સાથે. માતાએ બિલકુલ એને શાંત કરી દીધો છે અને ઘરમાં ઝઘડા પણ થતા નથી. બિલકુલ શાંતિ થઈ ગઈ. હું તો માતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને માતાજીને માટે જેટલું કરો એટલું ઓછું છે. બુવા જાગરિયા દાણા જોવડાનું બધું બંધ કરી દો. લોકોને કઈ આ કળિયુગ છે અને સાચી માતા કોઈ ઓળખતું નથી, પણ જે ઓળખે છે એનો તો બેડો પાર થશે થશે અને થશે. બીજું મારે વિશેષ કહેવું નથી. હું માતાજી પાસે કંઈ માગવા આવ્યો નથી, પણ હું આભાર વ્યક્ત કરવા આવ્યો છું. અને હું નસીબદાર છું કે આજે મને માતાજી મળ્યા છે અને આ બોલવાનો મોકો મળ્યો છે. તે માટે માતાજી, અમૃત બાપા અને આ માતા જોગમાયા, તમારું હું અભિનંદન કરું છું.